નમસ્કાર બધાને. આજે આપણે વાપરેલી જે પ્લાસ્ટિકની બોટલ હોય તેનાથી આપણે કમ્પોસ્ટ બનાવવાનું સાધન બનાવવાના છે. આ પ્રોજેક્ટ લીડ કરે છે ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ. તો આગળ આપણે જોશું કે આ કેવી રીતના બને. સૌથી પહેલો સ્ટેપ આ પ્રોજેક્ટ બનાવવા માટે આપણે એક વાપરેલી પ્લાસ્ટિકની બોટલ લેશું. આને આવી રીતના કટરથી કાપશું કે જેનાથી એનો ઉપરનો જે ભાગ છે એ થોડોક નીકળી જાય, પણ આખું નથી કાપવાનું, થોડુંક રહેવા દેવાનું છે. હવે આપણે તમારી પાસે જે પણ અવેલેબલ હોય આવી છડી જેવું મેં લીધું છે. એને પહેલાં તો ગરમ કરવું પડશે, કારણ કે આપણે જે પ્લાસ્ટિકની બોટલ છે એમાં કાણા પાડવાના છે. તો આવી રીતના તમે ગેસ ઉપર ગરમ કરો, પણ ગેસ ઉપર કામ કરવા છતાં ખૂબ જ ધ્યાન રાખવાનું કે તમને લાગે નહીં. તો આવી રીતના જેમ તમને દેખાતું હશે વિડીયોમાં, એ ગરમ જે સળિયા જેવું છે એને પ્લાસ્ટિકની બોટલમાં કાણા પાડવા માટે વાપરવાનું છે. જેમ તમને દેખાતું હશે કે આગળ પાછળ બધી જ જગ્યાએ કાણા પડી ગયા છે. તો આપણો કમ્પોસ્ટનું આ મોડલ રેડી છે. આગળ આપણે આને વાપરશું. પાસે જે પણ પોટ હોય જેમાં તમારે પ્લાન્ટ્સ લગાડેલા છે અને તમારે કમ્પોસ્ટની જરૂર છે એમાં, તો એમાં તમારે આ બોટલ માટે જગ્યા કરવાની છે. ખોદવાનું છે કે જેનાથી બોટલ છે એ સમાઈ જાય તમારા પોટમાં. તો આગળની પ્રોસેસ આ છે કે તમે ધીરે ધીરે ખોદો અને જગ્યા બની જાય એના પછી તમારે તમારી બોટલ ત્યાં રાખવાની છે. એમ તમને વિડીયોમાં દેખાતું હશે મેં મારી બોટલ રાખી દીધી છે, પણ તમને લોકોને ખબર પડે ને દેખાય એટલે મેં થોડીક ઉપરની બાજુ રાખી છે. તમારે સાવ અંદર બોટલને નાખી દેવાની છે કે જેનાથી કમ્પોસ્ટ બનશે. એના જેટલા પણ ન્યુટ્રિયન્ટ્સ હોય એ પ્લાન્ટ્સને મળે. તો આવી રીતના તમારે પહેલાં તો બોટલ સેટ કરવાની, અને બોટલ જેવી તમારી સેટ થઈ જાય એના પછી તમારી પાસે જે પણ તમે ફ્રૂટ્સ ખાધા હોય, વેજીટેબલ્સ ખાધા હોય, એની જે છાલો હોય છે, તો એ છાલને, જેમ કે મેં ખરબૂજના છાલને નાખ્યું છે. તમારી પાસે જે પણ હોય એ તમારે આવી રીતના નાખી દેવાનું બોટલની અંદર. અને એમાં કમ્પોસ્ટ બનવા માટે પાણીની ખૂબ જ જરૂર પડે, તો પાણી ભૂલ્યા વગર નાખવાનું. ને આવી રીતના તમે આને 4 થી 5 દિવસ રહેવા દેશો પોટની અંદર, તો કમ્પોસ્ટ એટલે ખાતર બનતું જ રહેશે. અને જેવું બની જાય એવું પ્લાન્ટ, આમાં જે કાણા કરેલા છે પ્લાન્ટ એને એબ્ઝોર્બ કરી શકશે. થેન્ક યુ.